ચેનલ ઓફ વડોદરા। કારેલીબાગ રાત્રે બજાર પાસે લૂંટની ઘટના અંગે લેબર કોન્ટ્રાક્ટરે રચેલા તરકટનો આખરે ભાંડો ફૂટી ગયો છે। ન્યૂ વીઆઈપી રોડના ખોડિયારનગર ખાતે રહેતા અને છાણી ચેકપોસ્ટ પાસે ગોપાલભાઈ નામના બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમ રાઠવાએ તેને લૂંટી લેવામાં આવ્યો હોવાની પોલીસને જાણ કરી હતી। વિક્રમે કહ્યું હતું કે તે બિલ્ડરના કહેવા પ્રમાણે કારેલીબાગની કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂપિયા 9,75,000 ઉપાડીને બાઇક ઉપર છાણી જઈ રહ્યો હતો। ત્યારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં અગોરા મોલ પાસે બાઇક પર આવેલા 2 લૂંટારુઓએ તેને અટકાવ્યો હતો અને ચાકુના 2 ઘા ઝીંકી બેંકમાંથી ઉપાડેલા રોકડા રૂપિયા 10.5 લાખ લૂંટી ગયા હતા। આ બનાવ બાદ ડીસીપી પન્ના મોમાયા, સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. રાઠોડ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલા વિક્રમ રાઠવાની પૂછપરછ કરતા તેને ગોળ જવાબો આપ્યા હતા, જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી। પોલીસે આખરે પૂછપરછ કરતા વિક્રમ રાઠવાએ દેવું વધી જવાને કારણે બિલ્ડરની રકમ પડાવી લેવા માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની વિગતો ખુલી હતી, જેથી તેને ઘરે જઈ રોકડ રકમ કબજે લીધી હતી। શહેર પોલીસને દોડતી કરનાર લૂંટના બોગસ બનાવનો ભેદ ડીસીપી પન્ના મોમાયા, સમાના પીઆઈ મનીષ રાઠોડ અને અન્ય અધિકારીઓની ટીમે ખૂબ જ ચીવટપૂર્વકની તપાસ કરી કલાકોમાં જ ઉકેલી દીધો હતો। લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાએ લૂંટનું સ્થળ પસંદ કરવામાં જ થાપ ખાધી હતી, કારણ કે આ બનાવ જ્યાં બન્યો ત્યાં કેમેરામાં કાંઈ દેખાયું ન હતું, વળી સામે જ શેરડીનો કોલો પણ આવેલો હતો। જો લેબર કોન્ટ્રાક્ટરે બૂમો પાડી હોત તો મદદ મળી શકી હોત, વળી વિક્રમને ઈજાના નિશાન પણ ઊંડા ન હતા। લૂંટાયા બાદ તેને કોઈને જાણ પણ કરી ન હતી અને બાઇક પર છાણી સાઇટ પર ગયો હતો। ત્યાં અડધો કલાક બેસી બનેવીની દુકાને ગયો હતો અને ત્યાંથી એકલો જ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તેણે 2 લાખની લૂંટ થયાનું કહ્યું હતું। આમ 3 કલાક સુધી પોલીસને જાણ કરવાનું તેને યોગ્ય લાગ્યું ન હતું, જેથી પોલીસે આખરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી લીધી હતી। જે ભોગ બનનાર છે 2:30 થી 3 વાગે બપોરે જે બનાવ બન્યો છે ત્યાં રસવાળા બેન તથા બેગ વેચવાવાળા પણ રહે છે, ત્યાં પૂછપરછ કરાવી છે ડિસ્ટાફ દ્વારા। તો આવો બનાવ પોતાના ધ્યાન નથી આવ્યો જણાવ્યું છે। પછી પોતાની સાઈડ 6 થી 8 કિલોમીટર દૂર છે, છતાં પોતે બાઇક લઈને સાઈડ ઉપર જાય છે ને પછી લગભગ કલાક 1.5 કલાકે એકલો જ હોસ્પિટલ આવે છે। અમે બધા એંગલોથી તપાસ દિશામાં કરીએ છીએ અને જે કાંઈ સાચી એક્ટિવિટી છે અમે બહાર લાવીશું। સર, ખાસ કરીને વાત કરીએ તો આ વિષય એવો આવે કે સૌથી પહેલા 100 નંબર પર ફોન કરે, ત્યારબાદ જ બીજાને જાણ કરાય ને? હા, બધી આ બાબતે પૂછપરછ કરી તો પોતે પેલા સાઈડ ઉપર ગયા છે, સાઈડ ઉપર પછી અડધો કલાક બેઠો, પછી પોતાના જીજાજીની દુકાન ઉપર ગયો અને દુકાન ઉપર પછી જીજાજીને કીધું ને પોતે એકલો જ હોસ્પિટલ આવે છે અને ત્યાં પણ એવું કહે છે કે પહેલા 2 લાખ લખાવે છે ને પછી કંઈક 8,75,000 જેવું સમથિંગ જેવી રકમ લખાવે છે। એ થોડાક અલગ અલગ નિવેદનો થાય છે। આ બાબત પોલીસની પૂછપરછ શરૂ છે ને બધા એંગલોમાં તપાસ શરૂ છે। વીઆઈપી રોડ પૈસા ઉપાડવા ગયા હતા અને સાણે આવતા હતા। આપણે એલએનટી ની આગળ ઘા મારીને 2 જણ પૈસા ઉપાડીને લઈ ગયા। કેટલા રૂપિયા તમે ઉપાડ્યા હતા? 9,75,000। 9,85,000? 75,000। હા। અને ક્યાંથી ક્યાં જતા હતા? નિઝામપુરાથી વીઆઈપી થી પૈસા ઉપાડીને સાણે આવતો હતો। આટલા રૂપિયા કેમ ઉપાડ્યા હતા? માણસોને પગાર કરવાનો હતો। તમે શું કરો છો? લેબર કોન્ટ્રાક્ટર। લેબર કોન્ટ્રાક્ટર? હા। પછી તમે કોને જાણ કરી? પછી હું સાઈડ ઉપર આવ્યો હતો, ત્યાંથી 15-20 મિનિટ અમારે જીજાજી। હા। તો પોલીસમાં કેમ જાણ ના કરી? મોબાઈલ બી ઉઠાઈ લઈ ગયા હતા સાહેબ। પેલા લોકો મોબાઈલ બી લઈ ગયા? બરાબર। અને કેટલા ગામ આવ્યા? ખાલી એક જ છે અહીંયા, અને અહીંયા માર્યું હતું પણ અહીંયા નથી વાગ્યો। કેટલા લોકો હતા એ લોકો? 2 જણ હતા। 2 જણ? તમે કોઈ બીજાનો મોબાઈલ લઈને 100 નંબર પર ફોન ના કર્યો? ત્યાંથી કોઈ બાઇક વાળો નજીક આવ્યો ને અને થોડી વાર બેઠો, પછી હવે મેં અહીંયા ખાલી હાથ લગાવ્યો, પછી હું આવી ગયો અહીંયા સાણે ધીમે ધીમે એમ। જીજાજીનો નંબર મોઢે હતો? ના, મારા કાકાનો છોરાનો નંબર મોઢે હતો? હા। એમને પછી અહીંયા આવીને મેડમના મોબાઈલથી ફોન કર્યો હતો। અહીંયા તમને કોણ લાવ્યો? અહીંયા હું સાણેથી પછી અહીંયા આવ્યો હતો હોસ્પિટલ। એમ નહીં, તમને વાગ્યું? હા।
ત્યારબાદ તમે પાછા છાણી ગયા? હા છાણે આવ્યા. કેમ છાણી આવ્યા? હોસ્પિટલ કેમ? એ સાઈડ અમારે ચાલતી હતી, એકલા કઈ જવાનું સાઈડ ઉપર. અચ્છા, હા તમને લૂંટી લીધા પછી તમે છાણી ગયા હા પછી છાણે આવ્યા, અને પછી હોસ્પિટલ આવ્યા? પછી હોસ્પિટલ આવ્યા. બિલકુલ